રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના પ્રિન્સિપાલ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વિદાયમાન સમારોહ યોજાયો હતો. તો સાથે BA અને BComના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કોલેજની સ્થાપના કાળથી અત્યાર સુધી સૌથી વધુ 18 વર્ષ સુધી સેવા આપનાર પ્રિન્સિપાલની કામગીરીને નગરપાલિકા અને સામાજિક સંસ્થાઓએ બિરદાવી હતી. આ પ્રસંગે વિવિધ સ્પર્ધાઓમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા સહિતના ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તો કોલેજના ઓડિટોરિયમ હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. હું ડૉક્ટર નીલમબેન નકુમ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં છેલ્લા 30 વર્ષથી જોબ કરું છું. મનોવિજ્ઞાન વિભાગમાં અધ્યક્ષા છું. અહીંયા આજે અમારી કોલેજમાં વિદાય સમારંભ, સ્ટુડન્ટનો વિદાય સમારંભ, અમારા પ્રિન્સિપાલનો વિદાય સમારંભ અને પુસ્તક વિમોચન અને ઇનામ વિતરણ પ્રોગ્રામ રાખેલ હતો. આજે આ પ્રોગ્રામ દરમિયાન ડૉક્ટર વી નંદાણીયા સાહેબનો વિદાય સમારંભ અમે ગોઠવ્યો, જે છેલ્લા 18 વર્ષથી અહીંયા કાર્યરત હતા. એમનો સરળ અને નિષ્ઠાપૂર્વકનો સ્વભાવ આજે એમને વિદાય આપીને અમે હવે એમની ખોટ સાલશું. સાથે વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ પ્રોગ્રામ અને એમનો પણ વિદાય સમારંભ ગોઠવેલો અને અમે જે અમારા અધ્યાપક મિત્રો છે તો એમનું પુસ્તક વિમોચન પણ કરે અને છેલ્લે વિદ્યાર્થીઓને અમે સર્વે કોલેજના સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ સાથે ભોજન સમારંભ કરી અને આ કાર્યક્રમને પૂર્ણ કરે. મારું નામ ટાપરિયા દક્ષરાજ. હું મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટામાં આજ મારો છેલ્લો દિવસ હતો અને મેં અભ્યાસ કર્યો. મારા ગુરુજી એટલે કે અમારા મેઇન વિષયના શિક્ષક પાયલ મેમ, જેમના નીચે અમે ભણ્યા, જેનાથી અમે બહુ જ્ઞાન પ્રાપ્ત થયું. હવે આગળ ફ્યુચરમાં તો હવે હું માસ્ટર કરવાનો છું અને આ ગુરુજીના તે નીચે આગળ જે સ્ટડી ફોરવર્ડ કરવાનું છે અને આ જ મારું ફ્યુચર છે ને આજે મારો છેલ્લો દિવસ હતો. થોડુંક ઇમોશનલી થઈ ગયા હતા હવે છેલ્લો દિવસ હતો એટલે, પણ હવે આશા છે હું ફ્યુચરમાં આને આ કન્ટિન્યુ રહેશે ને સ્ટડી ચાલુ રાખીશ. થેન્ક યુ સો મચ. હું મારું મૌલિક, હું મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું. TY BA નો સ્ટુડન્ટ છું. મારો મેઇન સબ્જેક્ટ અર્થશાસ્ત્ર છે અને આજે આપણે મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદાય સમારોહ જે યોજાયેલો હતો એમાં TY BA અને TY BCom ના સ્ટુડન્ટનો લાસ્ટ ડે હતો, એટલે એનો વિદાય સમારોહ હતો અને એની સાથે કોલેજના આચાર્ય શ્રી નંદાણીયા સાહેબનો પણ વિદાય સમારોહ હતો. તો અમને આપણે આ વિદાય એટલે આ 3 વર્ષ અમે જે કોલેજમાં અભ્યાસ કર્યો,
સરનું એવું બધું માર્ગદર્શન, બીજા બધા પ્રોફેસર શ્રીઓ બધાએ અમને સારો એવો સપોર્ટ આપેલો છે અને અમે ભવિષ્યમાં પ્રગતિ કરીએ ને સારા એવા નાગરિક બનીએ એની પાછળ ઘણી મદદ કરેલી છે ને બધા હેલ્પફુલ થયેલા છે અને આગળ પણ મદદ કરતા રહેશે સર, આચાર્યશ્રી. અને અમને દુઃખ થઈ રહ્યું છે કે આજે અમારો પણ વિદાય સમારોહ છે અને શ્રી નંદાણીયા સરનો પણ વિદાય સમારોહ છે. પ્રિન્સિપાલ વલ્લભભાઈ આંબાભાઈ નંદાણીયા, મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટા, આજરોજ કોલેજમાં વાર્ષિક કાર્યક્રમ સાથે સાથે વિદાય, જે વિદ્યાર્થીઓ ટીવાય BA.com પૂર્ણ કર્યું છે તેઓનો વિદાય સમારંભ અને જે વિદ્યાર્થીઓએ પોતાની શૈક્ષણિક કારકિર્દી અને શૈક્ષણિક કારકિર્દી સિવાયની ઇતર પ્રવૃત્તિઓમાં સ્પોર્ટ્સ, NSS, NCC અને વિવિધ પ્રવૃત્તિઓમાં જે વિદ્યાર્થીઓએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ અને જે નવા અધ્યાપકો આવ્યા હતા એમનો પણ સન્માનનો કાર્યક્રમ આજે કોલેજમાં રાખવામાં આવ્યો હતો, જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ, કોલેજ સંચાલન સમિતિના તમામ સદસ્યશ્રીઓ, નગરપાલિકાના તમામ પૂર્વ પ્રમુખશ્રીઓ એ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને પ્રાસંગિક ઉદ્બોધન પ્રમુખશ્રીએ પણ આપેલું. પ્રિન્સિપાલ શ્રી તરીકે મારું પણ ઉદ્બોધન વિદ્યાર્થીને શુભેચ્છા સંદેશને પાઠવેલ અને જે વિદ્યાર્થીઓએ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેઓને ઇનામ વિતરણ વધારેલા મહેમાનના હસ્તે આપવામાં આવ્યા અને એ રીતે સરસ સુંદર મજાનો કાર્યક્રમ થયો. જેટલા મહેમાનો પધાર્યા હતા તે, જેટલા વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં પધાર્યા તે બધાને કાર્યક્રમ અંતે સાથે ભોજન લઈ અને કાર્યક્રમને એક પૂર્ણ જાહેર કરવામાં આવ્યું. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.